મને આપો છો કે નહીં જવાય આવું આ તમારા વિરુદ્ધ અમારે એપ્લિકેશન અરજી આપવી પડશે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કમ્પ્લેન કરી હતી હું બી સુરતથી જ આવ્યો એડવોકેટ મેં સ્ટેટ કમ્પ્લેન ભાઈ આમનું એ લેજો ને વિડીયો BR પટેલ PSI છે આ વકીલને કોર્ટમાં જતા રોકે છે તમને હું મારી સનદ બી બતાવું લો ને બધું બતાવ્યું બતાવે તો હું પણ બતાવી દઉં બીજું તો શું કહું તો વકીલને તો જવા દો અંદર હવે શ્વાસ લેવાના પૈસા આપવા પડશે પછી એવું થોડું હોય સાહેબ કઈ નહીં પરમિશન લેવી પડશે અમને કોર્ટમાં તમે મારી પર વિરુદ્ધ એક્શન લઈ લેજો હવે ગઢવી સાહેબ મારે કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે જો મિત્રો આ ભાજપની દાદાગીરી ગુંડાગીરી એડવોકેટને અંદર નથી જવા દેતા રજનીભાઈ આપણા સુરત શહેર લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ અહીંયા અત્યારે રાજપીપળા કોર્ટના ગેટની આગળ અહીંયા એક એડવોકેટ આવેલા છે એ એડવોકેટ ભાઈ પોતે કોર્ટમાં અંદર જવા માગે છે કોર્ટની અંદર કોઈ પણ એડવોકેટ એમના અસીલની કોઈ વાત લઈને એમની કોર્ટ પ્રોસિડિંગને લઈને કોર્ટમાં જતા હોય કોર્ટમાં એડવોકેટને કેવી રીતે રોકવામાં આવે એડવોકેટની જેમની પાસે સનદનું લાયસન્સ છે એમની પાસે કોર્ટ પ્રેક્ટિસનું લાયસન્સ છે જઈ શકે ભાજપના ઈશારે પોલીસની એક પ્રકારે ગુંડાગીરી છે ભાજપના ઈશારે પોલીસ જે કામ કરે છે બંધારણથી અયોગ્ય કામ કરે છે અંદર અત્યારે કોર્ટની અંદર હાજર છે તો પોલીસે આ ગેટ બંધ કરી દીધો છે અને કોઈને જવા નથી દેતા કોર્ટની અંદર તો 100 કામ કરવા માટે અલગ અલગ લોકો આવતા હોય કોર્ટ કઈ એક જ વ્યક્તિ માટે થોડી છે કે ભાજપ માટે થોડી છે એટલે ભાજપ પોલીસનો ખૂબ ઉપયોગ કરે છે પણ એ ઉપયોગથી ભાજપ ફાવશે નહીં મારી વાત સાંભળો મેં બી વાઇસ પ્રેસિડેન્ટ છું બહારમાં મને બી રોકેલો છે હું કાર્ય આપું છું આમના વિરુદ્ધ અરજી મેં વાઇસ પ્રેસિડેન્ટ છું બહારમાં છે આ લોકોને સસ્પેન્ડ કરવાના એસટીઓની બધાને લખવાનો છે દરવાજો ના બંધ કરે તો આ માલિક થોડા તમે કોર્ટનો જજનો દરવાજો કઈ રીતે બંધ કરવા માટે તો તમારી પાસે છે કોઈ ઓર્ડર તમે દરવાજા બંધ કરીને બેઠા એ તો કાલે પછી તમારી પાસે શકો તમે યાર એવી રીતે તમારી પાસે બંદૂક છે એટલું બધું ચલાવી નાખો ને આ લોકો ગોળીઓ મારી દો એટલે કામ પતે ગોળીઓ મારી દો એટલે કામ પતે તમે ગેટ બંધ કરી શકો ના બંધ કરી શકો મેં ક્યારનો તમને કહું છું કે મેં પણ વાઇસ પ્રેસિડેન્ટ છું બહારમાં તમે આ રીતે દરવાજો કઈ રીતે બંધ કરી શકો ડિસ્ટ્રિક્ટ અમારા સાહેબે તમને કીધું કે દરવાજો બંધ કરવા લઈ જા પણ વકીલને દરવાજો કઈ રીતે બંધ કરી શકો યાર વકીલને એટલા જવા દો વકીલને એટલા જવા દો વકીલને તો જવા દો કોર્ટમાં એડવોકેટ નહીં જાય તો કોને બુટલેગર ને જવા દેશો તમે હે સાહેબ કોર્ટમાં એડવોકેટ ને નહીં જવા દો તો ભાજપના બુટલેગરોને જવા દેશો તમે કોર્ટમાં એડવોકેટ જાય ને સાહેબ કેસ માટે એડવોકેટને તમે કઈ રીતે રોકી શકો યાર અમારે આ ભાજપની સરકાર છે ગોળીઓ મારવાનો સાહેબનો ઓર્ડર હોય કે દરવાજા બંધ કરો તો તમે કરી શકો બાકી સાહેબ હવે તો અંદર જવા દો એડવોકેટ ને જવા દો ને સાહેબ અરે એ મેટર ને લઈને કઈ નથી બીજા મેટર માં લઈને આવ્યા છે અરે એમનું પોતાનું કામ છે એને તો જવા દો તમે થોડા કાયદાથી ઉપર છો યાર પણ એમને પણ 5 મિનિટ પહેલા જાય તો આપણને શું વાંધો છે મારી વાત સાંભળો 5 મિનિટ પહેલા જાય તો આપણને શું વાંધો છે ધીમેથી બોલો સંભળાય છે હા ભાઈ મારી 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે મારી સાથે વાત કરો હું એડવોકેટ છું મારે જવું 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે ધીમેથી બોલો 5 મિનિટ પહેલા જાય 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે હવે તો જવા દો તમારે લો એન્ડ ઓર્ડર નો પ્રશ્ન છે અરે ઈ પણ તમારું તો પૂરું થઈ ગયું હવે અમારા કામથી નહીં જવાનું અમારા કામથી નહીં જવાનું આવ્યા પછી જેમ જવું એમ જજો ને અમારા કામથી અમારે નહીં જવાનું તમે એક કામ કરો ગોલી માર દો બંદૂક ચલાવી દો કે આ બધા બંદૂકો લઈને ઉભા છે ને મારી નાખો હાલો માણસો અંદર ન જવા દે તમારે નાખો પણ તો લો એન્ડ ઓર્ડર ની જ વાત કરી છે અમે અમારા કામથી તો જવા દો પણ અમને અમારા કામથી જવા દો પબ્લિક પ્રિમાઇસીસ કામથી તો જવા દો દિવસ છે સાહેબ તો આજે કેમ લાવ્યા સાહેબ ચૈતરભાઈ ને આજે કેમ લાવ્યા આજે રજાનો દિવસ છે તો કેમ લાવ્યા સાહેબ રજા ન હોય સાહેબ નો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકીનું નથી સાહેબ નો હુકમ હોય તો લોઈન ઓર્ડર દરેક જગ્યાએ તો લોઈન ઓર્ડર બતાવો સાહેબ લેખિતમાં
એ કહેશે લોયરને નહીં જવા દેતા કોર્ટમાં તમે. વકીલને તમે સાહેબ એડવોકેટને ના રોકો તમે. સાહેબ એડવોકેટને ના રોકો તમે. મારી બી માન સન્માન હોય. હું તમારી વટી પકડીને આમ ખેંચીને નાખી દઉં તો બસ તો તમે સાચી વાત કરો. આ જજની પ્રિમાઇસીસ છે. આકાશ મોદી નામ છે મારું. એડવોકેટ છે. બારમાં નોંધવાની જરૂર નહીં સાહેબ. અમારે બાર કાઉન્સિલ ગુજરાતમાં જ હોય સાહેબ. અમે બાર કાઉન્સિલ ગુજરાતના પણ અમે કહીએ એક મિનિટ ભાઈ સાંભળો. તમે જોઈ લો. મને બતાવે તમારો રાઇટ્સ નથી વધારે પૂછવાનો. તમારે કાર્ડ બી જોવાનો રાઇટ્સ નથી. એકવાર કીધું વકીલ છું તું વકીલ છું. એવું ક્યાં લખેલું ભાઈ? બોગસ વકીલ હશે કે અમારે એવું ક્યાં લખ્યું સાહેબ? કોર્ટમાં વકીલ ના જઈ શકે એવું પણ નથી લખ્યું ને. કોર્ટમાં વકીલ ના જઈ શકે એવું પણ નથી લખ્યું સાહેબ. કોર્ટમાં વકીલ ના જઈ શકે એવું ક્યાં લખ્યું છે? કેસ પેન નહીં હોય યાર, વાત કરો યાર. કાયદો અને વ્યવસ્થા કાયદો બહુ જોયો કાયદો વ્યવસ્થા ગુજરાતમાં. એક ઠેકાણે દારૂ મળે છે, બહુ કાયદો વ્યવસ્થા જોયો. હિટ એન્ડ રનના કેસ જોયા, બળાત્કારના કેસ જોયા, બહુ કાયદો વ્યવસ્થા જોયા અમે. કાયદો વ્યવસ્થા જેવું કઈ છે જ નહીં. ગુલામ છો તમે. અહીંયા કાયદો વ્યવસ્થા જેવું કઈ ક્યાં છે? તમે ના રોકી શકો. બોલો બેન. સરકારના ગુલામ છે. આ નર્મદા જિલ્લાની પોલીસ દલાલી કરે છે સરકારની. સાહેબ અમને ના જવા દો તો વાંધો નહીં. એડવોકેટ નો તો જવા દો તમે. મને મારા કામ તો જવા દો યાર. અરે પણ તમે કોણ તો કેમ ઉભી રહ્યા સાહેબ? અડધો કલાકથી એડવોકેટ સાહેબ ની અંદર જવું છે. એ જ ને નથી જ લખ્યું એવું. સાહેબ નક્કી એમ કહી દો કે કમલમમાંથી ઓર્ડર આવ્યો છે, કોઈને નથી જવા દેવાના એમ બોલી દો. સાહેબ કમલમમાંથી ઓર્ડર આવ્યો છે, કોઈને નથી જવા દેવાના એવું જાહેર કરી. પણ સાહેબ તમારી પાસે પીડીજે સાહેબનો ઓર્ડર છે ગેટ બંધ કરવાનો. પીડીજે સાહેબે તમને લખીને આપ્યું છે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે કે તમે ગેટ બંધ કરી શકો એવું. પોલીસ સ્ટેશન નહીં સાહેબ કે આ તમે આને લોક મારો. આ કોર્ટ છે. પોલીસ સ્ટેશન નથી આ તમારું. પોલીસ સ્ટેશનને તમે લોક મારી દો તમારા. તમારી એલસીબી ઓફિસને તમે દોરડા બાંધી દો. તારા માર્યો અમારે એની જોડે કોઈ લેવા દેવા નહીં. અમે અમારા કોર્ટના ગેટ જોડે બંધાયેલા છે. પીડીજે સાહેબનો હુકમ હોય તો બતાવો અને પછી તમે કોઈના પર વકીલને રોકો. હુકમ લઈ આવો. હા લઈ આવો. બરાબર છે. હા લઈ આવો. અમે હજુ પાડી ના હું પણ આવું છું. તમે અમે પીડીજી સાહેબની વાત કરીએ. એટલે તમે 5 મિનિટ ટાઈમ પાસ કરો. ગઢવી સાહેબ તમને યાદ આવે છે આ બધું. ગઢવી સાહેબ આ સમય બગાડવાની વાત છે ખોટી. ગઢવી સાહેબ આ એક એડવોકેટ ના સમય બગાડવાની વાત છે. ગઢવી સાહેબ વારંવાર ચર્ચામાં રહ્યો છો, શું કહેશો? ચર્ચામાં વારંવાર રહ્યો છો તમે પોલીસ જોડે કે પછી વકીલ જોડે, શું કહેશો? વારંવાર ચર્ચામાં રહ્યો છો તમે, સાંજે હોય કે રાતે હોય? હા, વારંવાર ચર્ચામાં રહ્યો છો, વકીલ જોડે બી ચર્ચામાં રહ્યો છો. કાયદોના વ્યવસ્થા જાળવવા માટે તમારી પાસે પીડીજી સાહેબનો લેટર છે. હવે થઈ ગયું. હા તોડી નાખ્યું. તોડી નાખ્યું. વારંવાર પોલીસ જોડે ચર્ચામાં રહ્યો છો, વકીલ જોડે ચર્ચામાં રહ્યો છો, વારંવાર તમે જ્યાં ગળા બંદોબસ્ત કોઈના ગળા ઉપર બેહીન બંદોબસ્ત જાળવવાનો એવું કઈ હોય? કોર્ટમાં સાહેબ એડવોકેટ નહીં જાય તો કોણ બુટલેગર જશે સાહેબ? એડવોકેટ ને જો તમે ન જવા દેતો હોય તો કોર્ટમાં કોણ જશે સાહેબ? અરજી આપીશ તો અમારી પણ છે ભાઈ. આ બધા કેવો અરજી આપી કે એમની પથારી કાલે ફેરવું છે. સાહેબ અહીંયા આપણા ભારત દેશમાં લોકશાહી જેવું કઈ છે કે નથી? દરવાજા બંધ કર્યા તમે આ રીતે થોડા ગેટ બંધ કરી શકો. કાયદામાં આવો સાહેબનો ઓર્ડર જોઈએ. તમારી માલિકીનું પોલીસ સ્ટેશન થોડું છે આ. તમારી માલિકીની એસપી ઓફિસ થોડી છે કે એલસીબી ઓફિસ થોડી છે. તમે આટલા બધા હું એને પગે લાગુ, મને જોવા દો. કોર્ટમાં બોલો આ ભારત દેશની કેવી હાલત આવી ગઈ? એડવોકેટ ને પગે લાગવું પડે છે કોર્ટમાં જવા દેવા માટે. શરમ કરો, શરમ કરો. ભાજપની પોલીસ શરમ કરો. ભાજપની પોલીસ શરમ કરો. શરમ કરો. ભાજપની પોલીસ શરમ કરો. ભાજપની પોલીસ
વકીલે કઈ થવું નહીં જોવા અમારે એડવોકેટ સાહેબ ફોન લઈ લાવ મારું કઈ ફોન ક્યાં છે ભાઈ નો તમે આ રીતે વકીલ હેરાન કરો છો અરે તે બી કોર્ટના ગેટ પાસે ભાજપના ઝંડા હાથે રાખો તો ખબર ભાજપના ઝંડા રાખો હાથે અંદર તો જવા દો અમે ક્યાં બીજું કરીએ બોલો ચાલો હું કરીએ સાહેબ તમને પગે લાગીએ તમને રિક્વેસ્ટ કરીએ આનાથી વિશેષ કઈ થાય કોર્ટ ની અંદર જવા નહીં દો એજન્ડા લઈને ફરો છો નર્મદા પોલીસ આખી મને જવા દો ના ભાઈ મારા બીજા કામ બી છે યાર મારે આ મેટર કોઈ લેવા કાયદાને માનો છો અંગ્રેજોને હોપી દો પાછો દેશ એમના હાથે લડી લે હું તમે આના કરતા તો અંગ્રેજો સારા હતા તમે અંગ્રેજોને દેશ હોપી દો નહીં આવે તો હોપી દો પાછા ભાજપના કેસ કરીને આવો એટલે ખબર પડે ભાજપના ઈશારે તમે બધું કરો છો